સુરત શહેરમાં આવનારી સુરત મહાનગરપાલિકા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે। વોર્ડ નંબર 13માં કોંગ્રેસના ઉમેદવાર અધોરેખિત રેહાના સૈયદ, નીતિનકુમાર ઠાકોરદાસ ભરૂચા, નીરવ જગદીશચંદ્ર રાણા, ઉર્વશીબેન વિપુલ ઉધનાવાલા દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે। ઉમેદવાર હાલ ડોર ટુ ડોર કેમ્પેઇન દ્વારા લોકો સુધી પહોંચી રહ્યા છે અને પોતાની વિચારધારા રજૂ કરી રહ્યા છે। પ્રચાર દરમિયાન ઉમેદવાર સ્થાનિક રહેવાસીઓ સાથે સીધી વાતચીત કરી રહ્યા છે અને વિસ્તારના પ્રશ્નો જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે। સાથે સાથે તેઓ લોકોમાં પરિવર્તન લાવવાની જરૂરિયાત અંગે જાગૃતિ ફેલાવી રહ્યા છે। પાણી, રસ્તા, સ્વચ્છતા અને અન્ય મૂળભૂત સુવિધાઓના મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને તેઓ મતદારોને સમજાવી રહ્યા છે કે યોગ્ય પ્રતિનિધિત્વથી જ વિકાસ શક્ય છે। ઉમેદવારે જણાવ્યું કે વોર્ડ નંબર 13ના લોકોના હિત માટે કામ કરવું એ મારી પ્રાથમિકતા છે। લોકોનો સહકાર મળશે તો વિસ્તારના વિકાસ માટે નવા પગલાં લેવામાં આવશે। સ્થાનિક લોકો પણ ઉમેદવારના પ્રચારને સારો પ્રતિસાદ આપી રહ્યા છે અને વિવિધ મુદ્દાઓ અંગે પોતાની રજૂઆત કરી રહ્યા છે। ચૂંટણી નજીક આવતા પ્રચાર વધુ તેજ બનવાની સંભાવના છે। રેહાના સૈયદ વોર્ડ નંબર 13માંથી કોંગ્રેસ પાર્ટીએ મને ઉમેદવારી માટે પસંદ કર્યા છે અને આવનારા દિવસો માટે જે ભાજપ શાસનમાં જે ભ્રષ્ટાચાર જે થઈ રહ્યા છે, જે થયા છે, એના વિશે હું કહેવા માગું છું કે અમે કોંગ્રેસી અમને કોઈ પ્રચારની કે અમને કોઈ પણ પ્રકારની આમ જાહેર રેલીનો કે આની કોઈ જરૂર પડતી નથી। લોકો સમજે છે કે કોંગ્રેસ પાર્ટીએ હર હંમેશ ગરીબ મધ્યમ વર્ગની લોકોના માટે કામ કર્યા છે, કરતી રહેશે અને આવનારા દિવસોમાં અમે ચૂંટાવીને આવીશું તો અમારી પેનલ સાથે મજબૂતાઈથી અમે લોકોના વચ્ચે રહી લોકોના નિકાલ માટે અમે રહેવા માટે તૈયાર છીએ, લડવા માટે તૈયાર છીએ। અમે જે કંઈ પણ નિરાકરણ છે તે અમે લોકોના વચ્ચે રહીને અમે કરીશું એ ખાતરી આપીએ છીએ। આપના વિસ્તારના મતદાતાઓને શું મેસેજ આપશો? અમારા વિસ્તારના લોકો જાણે જ છે, અમને વર્ષોથી અમારું જમીન લેવલ છે તો લોકો જાણે જ છે, આજે લોકો અમને સ્વીકારે છે। એ માટે હું કહેવા માગું છું લોકોને જે અમને સ્વીકારે છે, જે વોર્ડ નંબર 13ના તમામ જાતિ ધર્મના બધા જ લોકો જે અમને આજે સ્વીકાર કરીને આવકાર કરે છે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। ખાસ કરીને વોટિંગ માટે લોકોને શું મેસેજ આપશો? લોકોને હું અપીલ કરવા માગું છું કે આ પરિવર્તનનો સમય છે, પરિવર્તન લાવવું બહુ જરૂરી છે। આપ સૌને સુરતની જનતાને અપીલ કરું છું, વોર્ડ નંબર 13ના રહીશોને હું અપીલ કરું છું જો આ 5 વર્ષ આટલા વર્ષોથી આપણે ભાજપ શાસનમાં આપણે બધું જોઈને બેઠા છીએ, હવે વારો છે આપણો લડવાની। એટલે તમને હું ખાસ કરીને અપીલ કરું છું કે વધારામાં વધારે બનતી કોશિશે જેટલું મતદાન કરશો ને એટલું આપણા માટે સારું છે કે આપણે લડીને એમને આપણી તાકાત બતાવીને આપણે સામનો કરી શકીએ। આવનારા દિવસો 5 વર્ષ માટે આપણા પાસે આજ દિન સુધી કોઈ એમએલએ, કોઈ ધારાસભ્ય નથી। એ માટે મારા તમામ સુરત શહેરીજનોને પણ અપીલ છે અને મારા વોર્ડના વિસ્તારોને બી અપીલ છે કે મતદાનના દિવસે ખૂબ મોટી સંખ્યામાં મતદાન કરીને અમને વિજયી બનાવો એ હું આશા રાખું છું। મારું નામ નીતિનકુમાર ઠાકોરદાસ ભરૂચા, વોર્ડ નંબર 13, વાડીફળિયા, નવાપરા, ઉધમપરા અને સલાબતપરા। આ વોર્ડમાંથી કોંગ્રેસ પક્ષે મને ટિકિટ આપી છે। હું અગાઉ કોર્પોરેટર રહી ચૂક્યો છું આ વોર્ડમાંથી અને મેં ઘણી સેવાઓ આ વોર્ડની કરી। એમાં ખાસ કરીને જોઈએ તો એલઈડી લાઇટ જે કહેવાય છે 2012માં એલઈડી લાઇટનો જે પ્રોજેક્ટ છે સૌ પ્રથમ મારા દ્વારા મૂકવામાં આવ્યો હતો, આજે સાર્થક થયો। પછી જન્મમરણના દાખલા જે ફક્ત પહેલાં ગુજરાતી અને ત્યારબાદ અંગ્રેજીમાં માંગે તો આપવામાં આવતા હતા તેની જગ્યાએ હવે સંયુક્ત બંને ભાષામાં આપવામાં આવે। સૌ પ્રથમ આ જન્મમરણના જે દાખલા કહેવાય એમાં અને કોર્પોરેશન દ્વારા આપવામાં આવ્યો કારણ કે પહેલી કોપી તે સમયે કોરોના કાળ હતો છતાં પણ મને એ પેલું પહેલું જે નમૂનો કહેવાય એ નમૂનો પહેલાં મને આપવામાં આવ્યો હતો। એને માટે હું સરકારનો અને તેમજ એ સમયે જે કહેવાય કે કોંગ્રેસ પક્ષ તરફથી મેં ઘણી યોજનાઓ એમાં
વોર્ડના જેટલા બી મતદાતાઓ છે તેને અપીલ કરવા માગું છું કે આ લોકશાહીનો પર્વ છે અને આ લોકશાહીના પર્વને તમે રંગે ચંગે જંગી બહુમતીથી મતદાન કરી અમારી પેનલને વિજય બનાવશો એવી અમે આશા રાખીએ છીએ. મીરાઓ રાણા, વોર્ડ નંબર 2, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર. અમે અમારું વિઝન લઈને આવ્યા છે, અમારું કોંગ્રેસનું કમિટમેન્ટ લઈને આવ્યા છે. હું NSQIના સમયથી વિદ્યાર્થી કોંગ્રેસ સાથે જોડાયેલો છું. સાઉથ ગુજરાત પ્રોડક્ટિવિટી કાઉન્સિલનો પ્રમુખ તરીકે હું હાલ ચાલુ છું અને અમે અહીં સમાજના લોકોને રોજગારી માટે અને મહિલાઓ યુવકોના સારા કાર્યો એજ્યુકેશન માટે અમે અમારું વિઝન લઈને આવ્યા છીએ. પ્રોડક્ટિવિટી કાઉન્સિલ હસ્તક અમે આ વિસ્તારના કોરોના બાદ અમે તમામ રાણા સમાજના યુવકો મહિલાઓના ઈ શ્રમ કાર્ડ અમે રજીસ્ટર કરાવ્યા. 3.5 લાખથી વધુ કાર્ડ અમે અહીંયા ઈ શ્રમ કાર્ડ બનાવીને લોકોની નોંધણી કરાવી કે જેથી કરીને કપરા સમયમાં આપણે એ લોકોની મદદ કરી શકીએ. હાલ અમે વોર્ડ નંબર 2ના મતદારો પાસે જઈ રહ્યા છે ઘણા બધા મુદ્દાઓ લઈને, અને જે રબર સ્ટેમ્પ બનીને આવવા માંગતા ઉમેદવારો તેને અમે અહીંયાથી એક મેસેજ આપવા માંગીએ છીએ કે અમારો સમાજ રાણા સમાજ આખો સમાજ અમારો જે વિસ્તારમાં મત માંગવા જઈએ છીએ જે વિસ્તારના તમામ ઘરો ખાલી હોય છે, વિચાર અસાનધારાના લીધે ખાલી મકાનો પડેલા હોય છે, સંયુક્ત કુટુંબમાં રહેતા લોકો. આજે એક ધારાસભ્ય પોતાના વિસ્તારના મિટિંગોમાં એવું કહે છે કે હું એવો વિકાસ કરીશ વોર્ડ નંબર 2નો કે જે ખાલી કરીને ગયા છે અહીંયાથી જે ફરીથી પાછા અહીંયા રહેવા આવશે. તેમને હું કહેવા માગું છું ભોળા અમારા રાણા સમાજના મતદારોને કે આ બધી તમને ભરમાવાની વાત છે અને તમારા ધારાસભ્યો જાતે અહીંયાથી ઘર ખાલી કરીને બીજે રહેવા જઈ રહ્યા છે ટૂંક જ સમયમાં. અને હું જરીના કામદારો, અમારા હીરા ઉદ્યોગમાં કામ કરતા રાણા સમાજના યુવકો અને તમામ લોકોને અપીલ કરું છું કે તમારો અમૂલ્ય મત સારા લોકોને આપો, શિક્ષિત લોકોને આપો અને આપણો મત એ ના જાય કોઈ આપણે શરમમાં ના આવતા, કોઈ લાજ ઉસ્તતમાં નહીં આપતા. સારા લોકોને મત આપજો, અમને મત આપજો, જીતાવજો. 100% અમે તમારા કામો કરીશું અને ગમે ત્યારે પણ તમે અડધી રાતે ફોન કરીને બોલશો જ્યાં તમે કહેશો કે આવીને તમારા તમામ કામો કરવા માટે અમે સક્ષમ છે. માટે હું જણાવવા માગું છું કે નવાપુરા, વાડીપડિયા, બેગમપુરા અને આ જે વિસ્તારના વોટરો છે જે વોટરો એટલા બધા અમે વિરોધ છે આ ઉમેદવારો. અમે ગયા આજે લોકોને મળ્યા, રાણા સમાજના લોકોને મળ્યા, ખત્રી સમાજના લોકોને મળ્યા, અસાનધારાથી ત્રાહીમામ પોકારી ચૂક્યા છે. જે આજે અમે જતા હતા આ લોકો સુરત મહાનગરપાલિકા દંડ વસૂલે, ફેરિયાઓના દંડ વસૂલે, લોકો કામ કરે, ઘરે ઘરે કામ કરે કે ટ્રાફિક ચલણના નામે લોકોના દંડ લેવામાં એ દંડ કરી અમે મુક્તિ મેળવી કરાવી. અને ખરાબ રોડ વ્યવસ્થા, પીવાના પાણી, મેડિકલ સહાય જેના માટે અમે આ વિસ્તારને સારામાં સારી સવલત આપીશું તેવું અમારું વચન ને સાથે સાથે કમિટમેન્ટ છે.